નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરીથી આપણે અમારી યુટ્યુબ ચેનલ હર્ષદથી દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે આપણે સરસ રૂપાળું હિંમતનગર તાલુકાનું સાબરકોઠાની ચમત્કારી હનુમાન દાદાનું મંદિર, જેને કડોલી કહે છે, કડોલી ધામ અને કટ્ટી હનુમાન દાદાનું મંદિર કહે છે. તો આવો મિત્રો, આજે તમને દર્શન કરાવું અને એમનો ઇતિહાસ કહું. ચાલો. નમસ્કાર મિત્રો, આપણે દર્શન કરાવે હનુમાન દાદાના. હવે આ બાજુ સંત શ્રી બલરામજીના દર્શન કરાવું. અને આ મંદિરની ખાસિયત છે, આશરે 800 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. 800 વર્ષ પહેલાનો ઇતિહાસ છે એવું જાણવા મળેલ છે. તો આવો આપણે બલરામદાસ મહારાજના દર્શન કરીએ અને પાવન થઈએ. એ તો લઈ ગયા. દર્શન કરાવે હનુમાન દાદાના. હવે આ બાજુ સંત શ્રી બલરામજીના દર્શન કરાવું. અને આ મંદિરની ખાસિયત છે, આશરે 800 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. 800 વર્ષ પહેલાનો ઇતિહાસ છે એવું જાણવા મળેલ છે. તો આવો આપણે બલરામદાસ મહારાજના દર્શન કરીએ અને પાવન થઈએ. એ તો લઈ લઈએ. બલરામદાસજી મહારાજની મૂર્તિ છે. આશરે 200 થી 250 વર્ષ પહેલાની આ મહારાજ થ્રુ સ્થાપના કરેલી. અને આ મહારાજની એક ખાસિયત હતી કે જ્યારે બી કોઈ ભક્ત આવી અને અહીંયા પગે લાગતું ત્યારે ઝોલી પહેરતા, એ ઝોલીના ખીજામાં હાથ નોખી પ્રસાદી રૂપે કંઈક ને કંઈક આપતા. દર્શક મિત્રો, અહીંયા કુદરતી સૌંદર્યનો ખજાનો છે. આ મંદિર સાબરમતી નદી તટના કિનારે આવેલું છે. અને અહીંયા સરસ રૂપાળું પંખી ઘર પણ બનાવવામાં આવ્યું છે. અને અહીંયા આ જગ્યા એટલી બધી પવિત્ર જગ્યા છે અને અહીંયાનો વિકાસ એટલો મોટો કરવામાં આવ્યો છે. કારણ કે અહીંયા તમારે કોઈ પણ સામાજિક, ધાર્મિક, મેરેજ કંઈ પણ કરવું હોય તો અહીંયા રૂપાળું સરસ 1000 માણસ ઉપર જમી શકે તેવી મસ્ત રસોડાની સિસ્ટમ છે. અને એ બધો હોલ છે. તો દર્શક મિત્રો, અવશ્ય પધારો અને આ કટ્ટી અને જે ચમત્કારી હનુમાન દાદા છે એમનું દર્શન કરીને પાવન થાવ. લક્ષ્મી નારાયણ ભગવાનનું મંદિર છે. લક્ષ્મી નારાયણ ભગવાનના દર્શન કરો અને પાવન થાવ. એની બિલકુલ સામે કોટેશ્વર મહાદેવનું મંદિર છે, એના પણ દર્શન કરાવું. લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરની બાજુમાં ચમત્કારી હનુમાન દાદાનું મંદિર આવેલું છે. હું કેમેરામેનને કહીશ કે એમના દર્શન કરાવે. હનુમાન દાદા મંદિરની સામે બિલકુલ ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. એના પણ કેમેરામેનને કહીશ તો દર્શન કરાવે. અને બિલકુલ પગથિયા ઉતરતા શ્રી કોટેશ્વર મહાદેવ કટ્ટી ધામના દર્શન કેમેરામેનને કહીશ કે દર્શન કરાવે. દક્ષાત જ્યોતિર્લિંગના દર્શન છે અહીંયા. અહીંયા શિવલિંગ ઉપર સતત પાણીની ધારા ચાલુ રહે છે અને અહીંયાનો વહીવટ પણ સારો ચાલી રહ્યો છે. મિત્રો, અહીંયા
ખૂબ વિકાસ થઈ રહ્યો છે. નમસ્કાર મિત્રો, આવો આજે સરસ રૂપાળું કટ્ટીધામની અંદર ડુંગરીમલ મહારાજનું દર્શન કરાવીશ અને અહીંયાની આ ચમત્કારી તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે તમારે ચિઠ્ઠી લખવી પડે અને તમારી મનોકામના પૂર્ણ થાય છે. જે બલરામદાસજી મહારાજ પરસાદીવાળા તરીકે ઓળખાય છે તે બાપુનો ફોટો છે અને એમના પરચા અપરંપાર છે. મિત્રો, આ જુઓ તપેશ્વરી મહારાજ છે, ગંગાદાસજી મહારાજ છે, આટંબરી મહારાજ છે અને મહંત શ્રી 108 સદનારાયણ મહારાજ છે અને સંત શ્રી બલરામજી મહારાજ જે અહીંયા પણ બિરાજમાન ફોટો કરવામાં આવેલ છે. હવે આપણે અહીંયાના ટ્રસ્ટીઓને મળીશું અને આના ઇતિહાસ વિશે આપણે અગમ જાણીશું. નમસ્કાર મિત્રો, આજે આપણે કડોલી ધામ કટ્ટીધામ અહીંયા પધાર્યા છીએ અને આ મંદિરના વહીવટકર્તા અને ટ્રસ્ટીશ્રીની આપણે મુલાકાત લીધી છે અને એ આ મંદિરના ઇતિહાસ વિશે આપણને કંઈક જણાવશે. આ મંદિર 300 વર્ષ પુરાણું છે. પહેલા આ જગ્યાએ જંગલ હતું. જંગલમાં અમારે આગળના જે તપસ્વીઓ જે ઋષિઓ આવી ગયા એમને અહીં એક કુટીર બનાવી હતી. ઝૂંપડી બનાવીને રહેતા હતા, એમને કુટીર કહેવાય. કુટીરમાંથી આજે એનું નામ કુટીરમાંથી અપગ્રેડ થઈને કટ્ટી થઈ ગયું એટલે આજ કટ્ટીધામ છે. અહીં ઘણા બધા ઋષિઓને તપ કર્યા હતા. અહીં પહેલાં પણ એવું હતું કે પહેલાં રસોડું બનાવ્યું હતું ત્યારે એમાં ઘી ખૂટ્યું હતું તો એ મહારાજે એવું કીધું હતું ઘી અને ખાંડ ખૂટી હતી તો કે સાબરમતીથી લઈ આવો તો એમને એવું કીધું ત્યાંથી પાણી ભરી લાવ્યા તેનું ઘી થઈ ગયું અને રેતી લાવ્યા એમાંથી ખાંડ થઈ ગઈ હતી અને બધાના ભક્તોને જમાડતા. બીજું પહેલા અમારા છેલ્લા સંત થઈ ગયા બલરામજી મહારાજ. તો બલરામજી મહારાજ 19માં એ દેવ થઈ ગયા છે પણ એમના પ્રતાપે આજે મંદિરમાં ઘણું બધું વિકાસ ચાલુ જ છે, ઘણો બધો. અને એ પહેલા જે આવતા શ્રદ્ધાળુઓ અહીં આવતા એમને એમની મનની ઈચ્છા પ્રમાણે એ અહીં દોરો બાંધી આપતા ને આ બધું કરતા અને એમાંથી બાધા આપતા કે ભાઈ દર શનિવારે તમે દર્શન કરી જવાના અને એમાં દરેક યાત્રાઓનું મનોકામના પૂર્ણ થતી હતી. કોઈને બાળક ના હોય તો બાળક થાય, કોઈને ફોરેન જવાનું વિઝા લેવાનું તો વિઝા હોય, કોઈની મિલકત વેચાણ ના થતી હોય તો તે મિલકત વેચાણ થાય, આર્થિક રીતે કોઈ ત્યાં કોર્ટ કેસ હોય તો કોર્ટ કેસ પતી જાય. એવી બધી ઘણી બધી જેની મનની ઈચ્છા હોય એ અહીંયા આગળ એમના ગુરુજી એટલે અહીંયા આગળ ગુરુ મહારાજ કહેવામાં આવે છે જેને દુધરીમલ બાપજી છે એમના ચરણોમાં ચિઠ્ઠી લખી અને ત્યાં મૂકી દઈએ તો એની મનોકામના પૂર્ણ થાય છે. હવે બીજું એક ચમત્કારી હનુમાન દાદા અહીં કહેવામાં આવે છે. હવે ચમત્કારી હનુમાન દાદા એટલા માટે કે અમારું જે ગામ કડોલી ખરું અત્યારે હાલ એ કડોલી નહીં, એને પહેલા જૂના પુરાણામાં સુંજ ગામ કરીને હતું. એ સુંજ ગામમાં ઉત્તરોત્તર ઘણો ઘસારો થયો એટલે ત્યાં વાંકા કોતર પડી ગયા એટલે એનું ત્યાંથી પુનઃવસવાટ થઈને કડોલી ગામ થયા. પણ ત્યાં આગળ મંદિર અને મૂર્તિઓ ત્યાં રહી ગઈ. ત્યાં મંદિરની મૂર્તિઓ ત્યાં હતી તે એ વખત અમારા જે મહારાજ પહેલા હતા તો એ ત્યાંથી હનુમાનજીની મૂર્તિને અહીં લાવતા હતા. દિવસે લાવ અને રાત્રે મૂર્તિ જતી રહે એવું 1-2 વાર થયું. પછી યજ્ઞ વિધિપૂર્વક ત્યાં આગળ એમનું સ્થાપન કર્યું ને એ ચમત્કારી હનુમાન દાદા અહીં આગળ છે અત્યારે. આજે આ જગ્યામાં દર શનિવારે ભંડારો થાય છે. દર શનિવારે લગભગ 1500 માણસનું ભોજન થાય છે. દર્શન તો લગભગ 10,000 માણસ કરતું હશે પણ ભંડારામાં ભોજન 1500 માણસ લે છે. હવે અહીં કોઈ દાતા હોય તો એને એ આપતો તો પૂરું ભોજન મળે અથવા તો સંસ્થા તરફથી પણ કાયમી કન્ટિન્યુઅસ દર શનિવારે ભોજન અહીં આગળ હોય છે. મહત્વના દિવસો ઘણા હોય છે. જો ગુરુ પૂર્ણિમા છે, શિવરાત્રિ છે, હનુમાન જયંતિ છે, કાળી ચૌદશ છે, બેસતું વર્ષ છે અને જન્માષ્ટમી.
અહીં મોટા ઉત્સવો થાય છે કે જેથી 5 થી 6 હજાર આપણું નજીકમાં જ 12 જે હનુમાન જયંતિ આવે છે ત્યાં આગળ 6,000 માણસનું ભોજન છે. અહીં યજ્ઞ થશે, અહીં ઘણી યજ્ઞ બધું મોટો યજ્ઞ છે. આ પૂરો દિવસ યજ્ઞ થશે, 4 વાગે એની પૂર્ણાહુતિ થશે, પછી ભોજન છે. એના આગલા દિવસે 11 તારીખે સાંજે અમદાવાદ ગ્રુપ તરફથી અહીં દાંડિયા રાસ રાખેલા છે, રાસ ગરબા જેને કહેવામાં આવે છે. એ રાત્રે 11 તારીખે રાત્રે રાસ ગરબા છે, 12 તારીખે મોટું ભોજન અને હવન પૂજાને છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આ કટ્ટી ધામ કહેવાય છે, કડોલી ચમત્કારી હનુમાન દાદાનું મંદિર, જે આ જગ્યા સાબરમતી નદી, જે આપને બતાવી રહ્યો છું કે સાબરમતી નદીનો પટ કહેવામાં આવે છે. સાબરમતી નદી કિનારે આ મંદિર આવેલું છે અને અહીંયા ચમત્કારી હનુમાન દાદાનું મંદિર કહેવામાં આવે છે આવેલું છે. અને અમારા એક યુટ્યુબ ચેનલ અમારી સબસ્ક્રાઇબર ના મિત્ર મળ્યા છે. કેવું લાગે છે અમારા વિડીયો જોઈને? સરસ લાગે છે. અમે તમારો વિડીયો જોતા રહીએ છીએ અને આગળ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરજો અને મોકલી આપજો. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હર્ષદ તીર્થ દર્શન લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ વિડીયો શેર કરી અને જો મિત્રો.